આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત ઘનશ્યામ બાલ ચરિત્ર સાંભળશું। છપૈયાથી અયોધ્યા આવી ધર્મદેવે બરહટ્ટાપરામાં સહકુટુંબ નિવાસ કર્યો। અયોધ્યાની શેરીઓમાં રામની વાનર સેના અહીં તહીં આટા મારતી જોઈને કાંકરી ચાળો કરી ઘનશ્યામને રમવાની ભારે મજા પડતી। એક દિવસ ઘનશ્યામ પિતા સાથે જમવા બેઠા, માતા પીરસતા હતા। એવામાં એક બુઢિયો વાંદરો ઓચિંતો આવી હૂક કરતો થાળી માંગથી રોટલી ઉપાડી ગયો। એટલે ઘનશ્યામ ઊભા થવા ગયા, પણ પિતાએ કહ્યું કે હશે ભાઈ, એના નસીબની એ ભલે લઈ ગયો। વાંદરો છલાંગ મારતો ઝાડ પર ચડી ગયો ને ઘર સામેની ડાળી પર બેસીને ઘનશ્યામ સામે જોતો જાય ને રોટલી ખાતો જાય। એવામાં ઘનશ્યામે એના પર ઠપકા ભરી દ્રષ્ટિ કરી એટલે એને સમાધિ ચડી ગઈ। રોટલી હાથમાં જ રહી ગઈ અને પૂતળાની જેમ એ વાનર સ્થિર થઈ ગયો। આથી રસ્તે જતાં આવતાં નાના તેમજ મોટાઓને આ સમાધિનો ચમત્કાર જોવાનો ભારે તમાશો થઈ પડ્યો। કોઈ છોકરા વાંદરાને કાંકરા મારે, પણ વાંદરો તો ન હલે કે ન ચલે। એમ ને એમ 2 દિવસ સુધી બેસી રહ્યો અને ત્રીજે દિવસે ધર્મદેવે ઘનશ્યામને કહ્યું, બેટા, એને આમ ને આમ ક્યાં સુધી બેસાડી રાખીશ? એ તો રામનો સેવક કહેવાય, એને હવે છૂટો મૂકી દે। આથી ઘનશ્યામે વાંદરાની સમાધિ ખેંચી લીધી। વાંદરો ઝબકીને જાગી ગયો ને નીચે ઉતરી ઘનશ્યામને પગે લાગીને ચાલ્યો ગયો। ત્યાં ઊભેલાઓને આ જોઈને ભારે નવાઈ લાગી કે ઘનશ્યામ નક્કી કોઈ ચમત્કારી બાળક છે, નહીં તો આ ચંચળ અને તોફાની વાંદર આમ ઘનશ્યામ પાસે આવીને પગે ન લાગે। આ તો બાળકના વેશમાં એ ભગવાન રામ હશે। અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।